ડભોઈ સરિતા ઓવરબ્રિજ ઉતરતાની સાથે જ મસમોટા ખાડાને પગલે વાહન અકસ્માતના બનાવોની સાથે વાહનો ફસાવાના બનાવો પણ વધી રહ્યા છે। વહેલી સવારે સરિતા ઓવરબ્રિજ ઉતરવાના માર્ગ પર આવેલા એક મોટા ખાડામાં એક આઈસર ટેમ્પો ફસાઈ ગયો હતો। ખાડાની ગંભીરતાને કારણે ટેમ્પાના ટાયરો સંપૂર્ણપણે અંદર ઉતરી ગયા હતા, જેને પગલે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। આ ફસાયેલા ટેમ્પાને બહાર કાઢવા માટે સ્થાનિકોએ જેસીબી મશીન બોલાવવું પડ્યું હતું। લાંબા પ્રયાસ બાદ આઈસર ટેમ્પાને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો, પરંતુ આ ઘટનાએ નગરપાલિકાની કામગીરી ઉપર ગંભીર સવાલો ઊભા કર્યા છે। ઠેર ઠેર ખાડાઓ, અકસ્માતનું મોટું જોખમ। ડભોઈ નગરની અન્ય મુખ્ય સડકો પર પણ રોડના કામો પૂર્ણ થયા બાદ મોટા ખાડાઓ યથાવત છે। વારંવાર રજૂઆત છતાં ખાડાઓ પૂરવાની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવતી નથી, જેને કારણે આ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે।